હાલમાં દેશમાં આતંકવાદને ઝડપવાના જે એટીએસ દ્વારા બનાવો બની રહ્યા છે ત્યારે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આતંકીઓના હિટ લિસ્ટમાં રહ્યું છે। ત્યારે રાજકોટમાં ગુજરાત એટીએસ દ્વારા આઈએસઆઈએના 2 આતંકીઓની ધરપકડ કરાયા બાદ ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે, જેમાં ચોટીલા મંદિર ટાર્ગેટ બનાવ્યું હતું। આતંકીઓની સઘન પૂછપરછ બાદ ગુજરાતના દ્વારકા તેમજ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। જો કે સોમનાથ મહાદેવ મંદિર પહેલેથી જ Z+ સુરક્ષાથી સજ્જ છે, પરંતુ એટીએસના ઇનપુટને ધ્યાને રાખી એસઓજી, એલસીબી તથા બીડીએસને સોમનાથ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા છે। સુરક્ષા ટીમો દ્વારા દરેક વાહનો પર ચાંપતી નજર તેમજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સતત ચેકિંગમાં છે। આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સતત ચેકિંગ થઈ રહ્યું છે અને હાલમાં તમામ સિક્યુરિટીના પોઈન્ટ છે એ એલર્ટ છે। સર, વાત કરવામાં આવે તો આપણે અહીં કઈ કઈ એજન્સીઓ દ્વારા ચેકિંગ અત્યાર સુધી સુરક્ષા કરવામાં આવે છે? Z+ કેટેગરીમાં કેટલા આશરે અંદાજે કઈ રીતનું હોય છે? અત્યારે જિલ્લાની એલસીબી, એસઓજીની ટીમ ઉપરાંત એસઆરપી દ્વારા અને લોકલ પોલીસ દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે। અત્રે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયાઈ સુરક્ષાની અંદર સતત પેટ્રોલિંગ બોટ દ્વારા થઈ રહ્યું છે। આ ઉપરાંત કોસ્ટગાર્ડનું પણ પેટ્રોલિંગ ચાલુ છે।